કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ જેનું નામ છે કોમર્સ વિથ રેન. અને આજે આપણે કરવા જઈ રહ્યા છે આપણું ચેપ્ટર નંબર 2 વાર્ષિક હિસાબનો સ્વાધ્યાયનો દાખલા નંબર 12 ધારા અને મીરાવાલો. આપણે ઓલરેડી અગાડીના વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 8, દાખલા નંબર 9, દાખલા નંબર 10 અને દાખલા નંબર 11 બનાવી દીધા છે. એના વિડીયોસ અપલોડ થઈ ગયા છે. જો તમે આ વિડીયો જોવા પહેલા એ પણ વિડીયો જોઈ લેજો અને બેઝિકના જે વિડીયોઝ છે એ તો જોઈને આવજો જ. એના વગર તમને આજનો દાખલો જરાક પણ સમજ પડશે નહીં. તો આ રિક્વેસ્ટ છે કે તમે પહેલા બધા આગળના વિડીયો જોઈને આવો, તો જ તમને આજના દાખલામાં સમજ પડશે. તો ચાલો આજે આપણે શરૂ કરીએ છીએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 11. વિડીયોને અંત સુધી જોજો તો જ તમને દાખલામાં 100% ખબર પડશે. એક નાનો પાર્ટ પણ સ્કીપ કરતા નહીં તો તમને દાખલામાં ડાઉટ રહી જશે અને પછી દાખલો આવડશે નહીં. તો આખા વિડીયોને અંત સુધી જોજો તો જ તમને વિડીયો 100% સમજ પડશે. તો અને ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી આના પછીના હું જે પણ પાર્ટ અપલોડ કરું એ તમને મળી જાય. અને સાથે સાથે નોટિફિકેશન બેલ ને પ્રેસ કરી દેજો. અપલોડ કરીશ એટલે તરત તમારા નોટિફિકેશનમાં પણ આવી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ છીએ આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 12. દાખલા નંબર 12 શું છે વિદ્યાર્થી મિત્રો? ચાલો જરાક એને ધ્યાનથી સમજીએ. તો દાખલા નંબર 12 માં લખ્યું શું છે? ધારા અને મીરા 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમની ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો નીચે પ્રમાણે છે. ઠીક છે. આ વખતે આપેલું ધારા અને મીરાની ભાગીદારી પેઢીનું તારીખ 31/3 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું. વિદ્યાર્થી મિત્રો, હમણાં સુધી આપણે જે દાખલા કર્યા છે એની અંદર કાચું સરવૈયું આપેલું હતું. હમણાં શું આપેલું છે? વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું મિક્સ કરીને આપેલું છે. અને એને પછીના પેજ ઉપર તમને આપેલું છે ધારા અને મીરાની ભાગીદારી પેઢીનું પાકું સરવૈયું. એટલે કે તમને પાકું સરવૈયું પણ તમને દાખલામાં ઓલરેડી આપી દીધું છે. તો સર આપણે કરવાનું શું છે? આમાં ભૂલો હશે તે કદાચ આપણે સુધારવી પડે. શું લખ્યું છે? વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે નંબર 1 મૂડી પર 5% વ્યાજ ગણવાનું બાકી છે. નંબર 2 મકાન પર ઘસારો ગણવાનો છે. નંબર 3 પગારના અગાઉથી ચૂકવેલા છે. નંબર 4 રોકાણ પર 800 વ્યાજ ચૂકવવાનું મળવાનું બાકી છે. નંબર 5 ગલકત અનામત રાખવાની છે. નંબર 6 ઉધાર ખરીદી નોંધવાની બાકી છે. એટલે કે આ બધા છે આપણા હવાલા. એટલે કે આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવી દીધું. એના પછી આ બધા હવાલા નાખવાના બાકી છે. તો આપણે શું કરવાનું છે? લખેલું છે સુધારેલું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો. એટલે તમને દાખલામાં ઓલરેડી લખેલું છે, તમારે આ 4 વસ્તુ તો બનાવવાની જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ છીએ આપણા દાખલાને. તો ચાલો કેવી રીતે સોલ્વ કરીશું? આપણું લોજિક એ જ છે, આપણે દાખલામાં મૂડી અને ઉપાડ હોય તો પહેલા જ શોધીને લખી દેવાનું. આ વખતે તમને મૂડી અને ઉપાડ ક્યાં આપેલો હશે? તો આપણે મૂડી અને ઉપાડ જનરલી ક્યાં હોય? પાકા સરવૈયામાં હોય. પાકા સરવૈયામાં 11મા ધોરણમાં યાદ કરો, તમે જ્યારે વાર્ષિક હિસાબો શીખેલા હતા તો ત્યારે મૂડી દેવા બાજુ આપણે શું લખતા હતા? મૂડી વત્તા મૂડી વ્યાજ વત્તા નફો માઇનસ ઉપાડ. તો એ ક્યાં જોવા મળે? આપણને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જોવા મળશે. કેમ કે આને સીધું આપણને કાચું સરવૈયું નથી આપ્યું, આપણને પાકું સરવૈયું આપેલું છે. એટલે એમાં જોઈને આપણે શોધવું પડે. જો શું લખેલું છે તમે ચેક કરો તો પાકા સરવૈયામાં ધારાની મૂડી લખેલી છે 1,60,000 રૂપિયા અને મીરાની મૂડી લખેલી છે 1,20,000 રૂપિયા. તો પહેલા તો આપણે મૂડી ખાતામાં મૂડી ક્યાં લખીએ? મૂડી ખાતામાં જમા બાજુ લખી દઈએ. આપણે લખીએ બાકી આગળ લાવ્યા. કેટલી આપેલી છે? 1,60,000 રૂપિયા ધારાની અને મીરાની છે 1,20,000 રૂપિયા. ચાલ સર, ઉપાડ ચોખ્ખો નફો લખવાની જરૂરત નથી. ચોખ્ખો નફો તો આપણે લાવીશું હમણાં નવો. અને ઉપાડ પણ લખેલો જ છે. ઉપાડ છે ધારાનો 48,000 રૂપિયા અને મીરાનો છે 24,000. મળ્યું? તો ઉપાડ લખી દઈએ ઉધાર બાજુ. ઉપાડ આપણને કેટલો આપેલો છે? ધારાની વાત કરીએ તો આપેલો છે 48,000 અને મીરાનો કેટલો આપેલો છે? 24,000. મળ્યો તને? મળ્યો? તો આપણે ઉપાડ અને મૂડી શોધીને લખી દીધું છે. હવે આપણે જઈએ એક એક હવાલા સોલ્વ કરવા પર. હવાલામાં તમે આવી જાઓ તો પહેલો હવાલો એવું લખ્યું છે મૂડી પર 5% લેખે વ્યાજ ગણવાનું છે. મૂડી આપણે ઓલરેડી લખી દીધી છે. આયરી ધારાની મૂડી, આ મીરાની મૂડી. આપણે મૂડી પર વ્યાજના નીચે જ ગણી નાખીએ. મૂડી વ્યાજ
1,60,000 ના 5%, 1,00,000 એટલે કે 8,000 રૂપિયા. અને મીરાના 1,20,000 ગુણ્યા 5%, એટલે કે 6,000 રૂપિયા. જેવું આવી જાય એટલે એની બીજી એન્ટ્રી આપણે લખવાની નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. આપણે અગાઉના દાખલામાં આ વારંવાર હવાલો આવે જ છે એટલે વારંવાર સમજાવવાની જરૂરત નથી. ધારા અને મીરા 8,000 અને 6,000 એટલે કે કુલ થઈ ગયા 14,000. ચાલો આપણો હવાલા નંબર 1 થઈ ગયો છે સોલ્વ. ચાલો હવાલા નંબર 2 માં જોઈએ. મકાન પર 10% લેખે ઘસારો ગણવાનો છે. ચલો મકાન છે આપણને આપેલું છે મિલકતમાં 2,40,000 રૂપિયાનું. તમે મિલકત લેણામાં શોધજો, મકાન તમને મળશે. મકાન આપેલું છે આપણને 2,40,000. એમાં કરવાનું છે ઘસારો 10%, એટલે કે 2,40,000 ગુણ્યા 10% કરીશું તો આવશે 24,000. એને માઇનસ કરી નાખવાનું કેમ કે ઘસારાથી કિંમત ઓછી થાય એટલે બહાર આવશે 2,16,000 રૂપિયા. ચાલો હવાલો છે એટલે સર બે એન્ટ્રી તો થાય. ઘસારો આપણા માટે ખર્ચો કહેવાય એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પણ લખી દેવાનું. આપણે આ લખી દઈએ ઘસારો મકાનનો સીધું બાર 24,000 રૂપિયા, કેમ કે બીજી કોઈ વસ્તુનો ઘસારો નથી કીધો આપણને. હવાલા નંબર 3, પગારના 400 અગાઉથી ચૂકવેલા છે. પગાર તો આપણા માટે ખર્ચો કહેવાય અને આપણે એને અગાઉથી ચૂકવી દીધો તો એ આપણે શું કહેવાય? મિલકત કે પછી લેણું. ચૂકવવાનું બાકી હોય તો દેવું કહેવાય અને અગાઉથી ચૂકવેલું હોય તો આપણી મિલકત કહેવાય. તો આપણે પહેલા તો પગાર એકવાર ચેક કરો. ઉપર ક્યાં ચેક કરશો તમે? નફા નુકસાન ખાતામાં ચેક કરશો તમે, કેમ કે આપણો ખર્ચો છે. પગાર આપણને આપેલો છે 8,000 રૂપિયા. તો આપણે નફા નુકસાન ખાતામાં લખી દઈએ પગાર પહેલા તો 8,000 રૂપિયા. અને આમાં આપણે અગાઉથી ચૂકવેલો છે તો એને કરી દઈશું આપણે માઇનસ અગાઉથી ચૂકવેલ. કેટલા? 400 રૂપિયા. એટલે આપણે માઇનસ કરીને બહાર લખી દઈશું 7,600 રૂપિયા. સર અગાઉથી ચૂકવેલો છે એટલે મિલકત પણ કહેવાય. એટલે બીજી એન્ટ્રી ક્યાં આવશે? મિલકત લેણામાં આવશે. અહીંયા લખી દઉં અગાઉથી ચૂકવેલ પગાર. કેટલા રૂપિયા? 400 રૂપિયા. ચાલો હવાલા નંબર અગાડી વધીએ 3 નહીં 4 નંબરના હવાલા ઉપર આપણે એવા છે. હવાલા નંબર 4 ઉપર રોકાણો પર 800 વ્યાજ મળવાનું બાકી છે. રોકાણો પર 800 રૂપિયા વ્યાજ મળવાનું બાકી છે. તો પહેલા તો આપણે વ્યાજ મળવાનું બાકી એ આપણું શું કહેવાય? મિલકત કહેવાય, કેમ કે મળવાનું બાકી છે. લેણું કહેવાય. લેણું એટલે કે મિલકત લેણામાં તો લખવાનું છે ને, પણ હવાલો છે એટલે ઉપર આપણે આવકમાં ચેક કરો ને કે આપણને એવું કશે આપેલું છે રોકાણ વ્યાજ? રોકાણ વ્યાજ આપણને આપેલું છે નફા નુકસાનમાં? નથી આપેલું દેખાતું મને સર, મને નથી દેખાતું. તો કઈ વાંધો નહીં, નથી આપેલું તો આપણે સીધું આને જ લખી દઈશું. જો આપેલું હશે રોકાણ વ્યાજ તો આપણે એની અંદર પ્લસ કરતા, કેમ કે હજુ મળવાનું બાકી છે તો રોકાણ વ્યાજ વધે એટલે પ્લસ કરવું પડે. પણ નથી આપ્યું તો આપણે સીધું એને જ લખી દઈશું. તો ચાલો પહેલા તો મળવાનું બાકી રોકાણ વ્યાજ જે છે એ આપણું લેણું કહેવાય. એટલે પહેલા તો મિલકત લેણામાં લખી દઉં મળવાનું બાકી રોકાણ વ્યાજ. કેટલા રૂપિયા છે? 800 રૂપિયા. અને બીજું લખી દઉં આવકમાં રોકાણો તો મિલકત છે. રોકાણો નું વ્યાજ કેટલું છે? 800 રૂપિયા. સર ઉપર તો રોકાણો પણ આપેલું છે તો રોકાણો પૈસા આપણને કઈ કીધું નથી. રોકાણ ખાલી આપણી મિલકત જ છે. એને તમારે લખવું હોય તો ભૂલી નહીં જાવ તો લખી દેવાનું. હમણાં જ મિલકત લેણામાં લખી દઉં તમારા માટે રોકાણો આપણને કેટલું આપેલું છે હું લખી દઉં તમારા માટે. રોકાણો આપણને આપેલું છે 24,000 રૂપિયાનું. ચાલો આપણો હવાલા નંબર 4 પણ થઈ ગયો છે કમ્પ્લીટ. હવાલા નંબર 5 ગલકત અનામત 1200 રાખવાનું છે. ગલકત અનામત આપણે શેના પર રાખવાનું હોય છે? દેવાદાર પર રાખવું પડે, કેમ કે દેવાદાર પાસે જે રૂપિયા નહીં મળવાના એવું લાગે આપણને તો એને કહેવાય ગલકત અનામત. અને એનાથી દેવાદારો આપણા ઘટતા હોય છે. તો દેવાદારો પહેલા તો હું લખીશ આપણને દેવાદારો મિલકત લેણામાં આપેલા છે. કેટલાના? 56,000 રૂપિયાના આપેલા છે. એમાંથી માઇનસ કરીશું ગલકત અનામત. ગલકત અનામત આપણને કેટલું આપેલું છે દાખલામાં?
તો ગાલખાત અનામત રાખવાનું કીધું છે આપણને 1200 રૂપિયા, તો માઇનસ કરી દઈશું 1200 રૂપિયા, એટલે કે બહાર આવશે 54,800 રૂપિયા. જેવો આ હવાલા આવે એક ફિક્સ ફોર્મેટ આપણે લખવાનું, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જેવો ગાલખાત કે ગાલખાત અનામતનો હવાલો આવે આપણે નફા નુકસાનની ઉધાર બાજુ લખવાનું ફોર્મેટ ગાલખાત જૂની વત્તા ગાલખાત નવી વત્તા ગાલખાત અનામત નવી માઇનસ ગાલખાત અનામત જૂની. જે કાચા સરવૈયામાં હોય એ જૂની અને જે આપણે હવાલામાંથી લઈને આવ્યા હોય એને કહેવાય નવી. આપણે એલી જે ગાલખાત લઈને અનામત લઈને આવેલા એ હવાલામાંથી લઈને આવેલા એટલે એ નવી કહેવાય. એટલે નવીની બીજી એન્ટ્રી આપણે અહીંયા આપી દઈએ 1200 રૂપિયા. જૂની આપણને હોય ને તો એક વાર તો તમે ચેક કરી શકો છો, મૂડી દેવા બાજુ કદાચ આપણને આપેલી હશે ગાલખાત અનામત પણ નથી આપેલી, અને તમે નફા નુકસાનમાં ચેક કરી શકો છો ગાલખાત આપેલી છે નફા નુકસાન ખાતામાં 8,000 રૂપિયા આપેલી છે. તો ગાલખાત જૂનીમાં હું લખી દઉં 8,000 રૂપિયા. સર ગાલખાત અનામત નવી નથી અને ગાલખાત સોરી આ જે ગાલખાત નવી નથી, આ ગાલખાત અનામત નવી છે. એટલે અનામતમાં હું અહીંયા લખી દઉં 1200. અહીંયા ગાલખાત નવી તો નથી આપણી પાસે અને ગાલખાત અનામત જૂની નથી, એમાં ડેશ કરી દીધું. એટલે 8,000 ને 1200 9,200 રૂપિયા 12. ચાલો હવે આપણે જઈએ અગાડીના હવાલા પર. હવાલા નંબર 6 ઉપર પ્લાન્ટ અને યંત્રો પર, સોરી એ નથી, હા આપણો હવાલા નંબર 6 હું મોબાઈલમાં જોઉં છું ને એટલે મને કન્ફ્યુઝન થઈ જાય છે. છઠ્ઠો છે ઉધાર ખરીદી 1600 નોંધવાનું બાકી છે. ઉધાર ખરીદી નોંધવાની બાકી છે. જો ખરીદી નોંધીશું તો ખરીદી વધી જાય અને ખરીદી વધે સાથે સાથે રૂપિયા ચૂકવવાના પણ તો વધી જાય. એટલે કે ખરીદીમાં પણ આપણે નોંધીશું તો ખરીદી પ્લસ થઈ જશે અને લેણદાર પણ થઈ જશે પ્લસ. તો આપણે પહેલા તો ખરીદીમાં પ્લસ કરી નાખીએ. ખરીદી આપણને ઉપર આપેલી છે, તમે ચેક કરી શકો ધારા અને મીરાના વેપાર ખાતું નફા નુકસાન ખાતું જે મિક્સ આપેલું છે એમાં ખરીદી નથી આપેલી પણ વેચેલ માલની પડતર આપેલી છે. એટલે આપણે જે માલ વેચ્યો એની પડતર એટલે આપણે એની ખરીદી કેટલાની છે, જે વેચેલ માલની પડતર આપેલી છે એ જ આપણી ખરીદી છે, એ જ આપણી શું છે ખરીદી છે. એટલે હું અહીંયા લખું છું વેચેલ માલની પડતર, કેમ કે ખરીદી વેપાર ખાતામાં લખાય તો વેચેલ માલની પડતર પણ વેપાર ખાતામાં જ લખાશે. કેટલી આપેલી છે આપણને 4,64,000, 4,64,000. અને એના ઉપર આપણે ખરીદી જે નોંધવાની બાકી છે એ નોંધીશું તો એને પ્લસ થઈ જશે, વત્તા નોંધવાની બાકી ખરીદી. સર કેટલી નોંધવાની બાકી છે 1600 રૂપિયા. તો 1600 નોંધીશું તો ખરીદી હવે કુલ આપણી પાસે કેટલી થઈ જશે 4,65,600 રૂપિયા. વાંધો નહીં સર. અને સર ખરીદી વધી ગઈ તો રૂપિયા ચૂકવવાના પણ વધી જાય એટલે લેન્ડરમાં પણ કરવું પડે પ્લસ. લેન્ડર આપણને ચેક કરો દેવામાં આપેલા હશે, લેણદારો આપણને મૂડી દેવા બાજુ આપેલા હશે 32,000 રૂપિયા, કેમ કે એ આપણું દેવું છે એટલે ત્યાં જ હોય ને. અને વત્તા કરીશું નોંધવાની બાકી, કેમ કે ખરીદી નોંધીશું તો રૂપિયા ચૂકવવાના પણ વધે. સર કેટલા વધે? જેટલી ખરીદી નોંધવાની બાકી છે. ખરીદી કેટલી નોંધવાની બાકી છે 1600 રૂપિયા, 1600 રૂપિયા. એટલે કે આપણા આવશે આ 33,600 રૂપિયા. હા આપણા આવી ગયા લેન્ડરો. આપણા હવાલા થઈ ગયા છે બધા સોલ્વ. સર હવાલા બધા સોલ્વ થઈ ગયા, હવે અગાડી કેવી રીતે સોલ્વ કરીએ? તો પહેલા આપણે નફા નુકસાન ખાતામાં જવાનું અને જે બાકી છે ને જે વસ્તુઓ વેપાર ખાતું અને નફા નુકસાનમાં જે બાકી છે ને એ વસ્તુ લખી દઈશું. આપણે પહેલા જમા બાજુનું સોલ્વ કરીશું અને પછી ઉધાર બાજુનું સોલ્વ કરીશું. જમા બાજુ આપણને આપેલું છે વેચાણ પહેલા તો વેચાણ લખી દઈએ. વેચાણ ક્યાં લખાય? વેપાર ખાતાની જમા બાજુ લખાય વેચાણ. કેટલું આપેલું છે 7,84,000. એના પછી આપેલું છે પરચુરણ આવક. પરચુરણ આવક ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની જમા બાજુ. પરચુરણ આવક કેટલી આપેલી છે 7,000 રૂપિયા. એના પછી અગાડી વધીએ તો આપેલી ગાલખાત પરત, એ પણ લખાય નફા નુકસાનની જમા બાજુ. આપણી આવક છે, ગાલખાત અનામત નથી, ગાલખાત પરત છે 1,000. ચાલો હવે ઉધાર બાજુનું સોલ્વ કરીએ. વેચેલ માલની પડતર આપણું લખાઈ ગયું છે. ઓફિસ ખર્ચા એ લખાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ.
ઓફિસ ખર્ચા કેટલા આપેલા છે આપણને? ઓફિસ ખર્ચા આપેલા છે 80,000 રૂપિયા. પછી છે શોરૂમ નું ભાડું, એ પણ લખાશે અહીંયા જ. શોરૂમ નું ભાડું 10,000 રૂપિયા. પછી આપેલું છે આપણને પેકિંગ ના ખર્ચા, એ પણ અહીંયા જ લખાશે 12,000. પછી આપણને આપેલા છે ગાલખાત, એ તો ગાલખાત આપણું થઈ ગયું. જાહેરાત ખર્ચ સીધું લખીશું, જાહેરાત ખર્ચ, એ પણ અહીંયા જ લખાય, એમાં ખર્ચો છે 14,000 રૂપિયા. પછી આપણને આપેલું વેચાણ વિતરણ ખર્ચા, એ પણ અહીંયા આવશે, વેચાણ વિતરણ 20,000. પછી આપણને આપેલું છે નાણાકીય ખર્ચા, એ પણ અહીંયા જ આવશે. કેટલા આપેલા છે? 6,000 રૂપિયા. એના પછી આપેલું છે પરચુરણ ખર્ચા, એ પણ અહીંયા જ આવવાના છે 16,000 રૂપિયા. એના પછી આપેલું છે પગાર, થઈ ગયો આપણું. કરવેરા વીમો, કરવેરા વીમો પણ અહીંયા જ આવશે 2,000. ચાલો મિત્રો, આ તો બધું લખાઈ ગયું છે. નફો લખાશે નહીં, કેમ કે નફો તો આપણે શોધીશું, ચોખ્ખો નફો તો આપણે શોધીશું. ચલો હવે આપણે આવીએ પાકા સરવૈયામાં, અને જે વસ્તુ લખવાની બાકી છે લખી દઈશું. મૂડી આપણે લખી દીધું છે, પહેલા મૂડી દેવા બાજુનું સોલ્વ કરીએ છીએ. મૂડી આપણે લખી દીધું, ચોખ્ખો નફો લખવાની જરૂરત નથી, નવો આવશે. ઉપાડ લખાઈ ગયું છે, ધારા અને મેરા બંનેનું. એના પછી લેન્ડરો પણ લખાઈ ગયું છે, અને દેવી ઊંડી લખવાનું બાકી છે, તો દેવી ઊંડી આપણે લખી દઈએ. દેવી ઊંડી દેવું કહેવાય 8,000 રૂપિયા. એના પછી આપણે હવે મિલકત લેણા બાજુનું સોલ્વ કરીએ. આપણે મકાન લખી નાખ્યું છે, પ્લાન્ટ યંત્રો લખવાનું બાકી છે, લખી દઈએ આપણે મિલકતમાં. પ્લાન્ટ યંત્રો 20,000 રૂપિયા. એના પછી આપણને ફર્નિચર, એ પણ લખવાનું બાકી છે, મિલકત છે, મિલકત લેણામાં લખી દઈએ છીએ 20,000 રૂપિયા. પછી રોકાણો, રોકાણો આપણું લખાઈ ગયું છે, અહીંયા આપણે લખેલું હતું 24,000 રૂપિયા. પછી આવશે ચાલુ મિલકતો, એમાં રોકડ શિલ્લક, એ લખવાનું બાકી છે, લખી દઈએ સર રોકડ શિલ્લક 10,000. પછી આપેલું છે બેંક શિલ્લક, સર એ પણ મિલકત છે, લખી દઈએ બેંક શિલ્લક 25,000 રૂપિયા. એના પછી આવશે લેણી હુંડી, એ લેણું કહેવાય, એટલે એ પણ અહીંયા જ આવશે, લેણી હુંડી 5,000. અને એના પછી દેવાદારો, દેવાદારો આપણું લખાઈ ગયું છે ઓલરેડી. તો આપણા દાખલામાં જે વસ્તુ બાદ રાખી હતી બધી લખાઈ ગઈ છે. હવે આપણે કરવાના ખાતાઓને બંધ. સર અહીંયા વેચાણ સિવાય કે બીજું આવ્યું નથી, તો સીધો હવે આને બહાર લઈ આવું છું 7,84,000 રૂપિયા. અહીંયા બહાર લખી દઉં છું 4,65,600 રૂપિયા. હવે પહેલા આપણે જે સરવાળો વધારે છે પહેલા બંને બાજુ લખી દઈએ, 7,84,000, 7,84,000 રૂપિયા. એમાંથી આ માઇનસ કરીશું ઉપરનું, તો આવશે આપણો કાચો નફો 3,18,400 રૂપિયા. એની બીજી એન્ટ્રી આવશે અહીંયાથી ક્રોસમાં, કાચો નફો 3,18,400 રૂપિયા. હવે આપણે જોઈ લઈએ પેલા કે બહાર લખવાનું બાકી છે, નથી બાકી. ચાલો હવે ટોટલ મારીએ. જમા બાજુનું વધારે હોય તો જમા બાજુનું લખીશું, અને ઉધાર બાજુનું વધારે હોય તો ઉધાર બાજુનું લખીશું. જોઈને તો મને એવું લાગે છે કે સર જમા બાજુનું જ વધારે છે, તો જમા બાજુનું બંને બાજુ લખી દઈએ. 3,27,200 રૂપિયા, 3,27,200 રૂપિયા. એમાંથી આ બધું માઇનસ કરી નાખીએ તો આપણો આવશે અહીંયા ચોખ્ખો નફો. બધું માઇનસ કરીએ તો આવશે ચોખ્ખો નફો. 1,26,400. ભૂલ નહીં પડાવતો, હે ઓછો થઈ જાય. ચાલો હવે આ ચોખ્ખા નફાને આપણે લઈ જવાનું નફાનું તો ફાળવણી ખાતામાં. અહીંયા લઈ લઈએ આપણે, ક્રોસમાં લઈ જવાનું હોય, સીધી વાત છે. દર વખત આપણે તો કરીએ છીએ. ચોખ્ખો નફો 1,26,400.
1,26,400 1,26,400 એમાંથી 14,000 આપણે માઇનસ કરી નાખીએ. કેટલા? 1,12,400 અને આપણે કહી દઈશું વહેંચણી પાત્ર નફો અને વેચી દઈશું ધારા અને મીરા વચ્ચે. આ લોકોએ નફા નુકસાન કયા પ્રમાણમાં વેચ્યું છે એ આપણને કશે કઈ કીધું નથી, પણ જે નફા નુકસાન ઓલરેડી એમને વેચ્યો હશે, જે જૂનો ભલે ખોટો હશે અને જે વેચ્યો હશે એને આપણે ચેક કરીશું. તો જો ચોખ્ખો નફો આપણે જયારે પાકા સરવૈયામાં જોઈએ તો પાકા સરવૈયામાં જે ચોખ્ખો નફો હતો તો જો 91,200 આમાં પણ વેચ્યો છે અને ચોખ્ખો નફો 60,800 એમાં પણ વેચેલો છે. અને આપણે લખેલું છે, આપણે દાખલામાં શરૂઆતમાં લખેલું છે આ લોકોના નફા નુકસાન પ્રમાણ કયું છે? 3/2 છે. તો આ 1,12,1400 જે નફો છે એને આપણે 3/2 ના પ્રમાણમાં વેચીએ તો કેટલો કેટલો નફા આવે? ધારામાં આવશે 67,440 અને મીરામાં કેટલા આવશે? 44,960. સર આ કેવી રીતે આવ્યું? તો અહીંયા તમને ગણતરી કરીને બતાવી દઉં છું. ધારાનો નફો કુલ આપણો નફો આવ્યો છે 1,12,400 અને એમાં ધારાને કેટલા છે? 3/2 ના પ્રમાણમાં છે ને? 3/2 ના પ્રમાણમાં છે. તો જયારે 3/2 છે તો ધારાનો 3 છે અને કુલ ટોટલ 5 થાય, કેમ કે 3/2 3 વત્તા 2 કેટલા થાય? 5 થાય. તો એ આવશે તમારો 67,400. અને મીરાના નફાની વાત કરીએ તો 1,12,400 માં એનું પ્રમાણ છે 2/5, એટલે એ આવશે આપણું જવાબ 44,960. ચાલો આ લખાઈ જાય એટલે આપણે હવે આ જે આપણો નફા આવ્યા છે એના વહેંચી પાત્ર નફાને કાલે લઈ જવાનું ભાગીદારના મૂડી ખાતામાં ક્રોસમાં. એટલે અહીંયા લખી દઈશ વહેંચણી પાત્ર નફો 67,400 અને 44,960. હવે આપણે ટોટલ મારવાનું છે. ધારાનું ચેક કરીએ તો ધારાનું ઉધાર અને જમામાં જમા બાજુનું વધારે છે તો એ ટોટલ બંને બાજુ પહેલા લખી દઈએ. ₹2,35,400 ₹2,35,400 અને મીરાનું પણ વધારે જ છે તો એ ટોટલ બંને બાજુ લખી દઈએ. 1,20,000 વત્તા 6,000 વત્તા 44,960. 1,70,960. 1,70,960. બસ હવે તફાવત આપણે અહીંયા કાઢવાનો લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. મીરાનો તફાવત 1,70,960 માંથી માઇનસ કરીએ તો કેટલા આવે છે? 1,46,960 અને ધારાનો છે 2,35,400 માંથી આપણે માઇનસ કરીએ 48,000. 1,87,400. ચાલો હવે આને આપણે લખી દઈએ મૂડી બાજુ. મૂડીમાં લખી દઈએ આપણે ધારા અને મીરા. ધારાના 1,87,400 અને મીરાના 1,46,960. આનું ટોટલ મારી દો. ₹3,34,360. ચાલો હવે આ ખાતું પણ બંધ કરી દઈએ, જોઈ દઈએ સવાલ બરાબર આવે છે કે નહીં. ये भूल कर दिया है.
પહેલા તો અહીંયાથી એ ભૂલ કરી છે. અહીંયા 400 નથી. અહીંયા 187 400 લખાવવાનું જોઈએ. અહીંયા 440 હોવા જોઈએ હતા. તો અહીંયા 440 આવે સરવાળો. અહીંયા 40 ની ભૂલ હતી. પછી અહીંયા આવશે 40 અને અહીંયા ફરક પડશે 60 નો. જોઈ લે 40 જ આવશે. જોઈ લે ને 2 5 440 માઇનસ 40 નો ફરક આવે. 187 440. જયારે આને હું કરી દઈશ 187 440 ખાલી અહીંયા ફરક આવશે અને 187 અહીંયા ખાલી ફરક આવી જશે. 187 440 146 960 તો અહીંયા આવશે 3,34,400 વત્તા 33,600 વત્તા 8,000. જવાબ આવે છે 3,76,000. બરાબર છે ને 2,16,000 વત્તા 20,000 વત્તા 20,000 વત્તા 5,000 વત્તા 25,000 વત્તા 10,000 વત્તા 400 વત્તા 800 વત્તા 24,000 વત્તા 54,800 એટલે 3,76,000 જવાબ આમ બાજુ પણ આવી ગયો. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કે તમને આ સમજ પડી હશે અને આમાં તમને હવે જરા પણ કન્ફ્યુઝન નહીં હોય. દાખલાનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. એના પછી આપણે આગળ વધીએ એટલે કે ઇનશોર્ટ આપણે વિડીયોને એન્ડ કરવા જઈએ તો વિડીયોને અંત સુધી તમે જોશો તો જ તમને ખબર પડે, કેમ કે ભૂલો અમારાથી પણ થાય અને ભૂલો તમારાથી પણ થાય. તો એને આપણે ધ્યાનમાં રાખીને સુધારવાની હોય તો તમે આ દાખલાને ધ્યાનથી ગણજો. આપણે મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં અને એક નવા દાખલા સાથે. તો ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારા બધા વિડીયો તમને રેગ્યુલરલી મળતા રહે. તો આપણે મળીએ એના પછી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત.